મિત્રો, આજે આપણે દહેરાદૂનની પ્રખ્યાત ગુફા એટલે કે રોબર્સ કેવની વાત કરવાના છે. જો તમે દહેરાદૂન ગયા હોય અને રોબર્સ કેવ એટલે કે ગુચ્ચુપાની ગુફાની મુલાકાત ના લીધી હોય તો દહેરાદૂન ગયા એવું કહેવાય જ નહીં. તો તમે ગુચ્ચુપાની રોબર્સ કેવ કઈ રીતે જઈ શકો, ત્યાંનો સમય શું છે, ત્યાંનો ઇતિહાસ શું છે, ત્યાં કઈ નદીનું પાણી વહે છે, ત્યાં કઈ કઈ મજા માણી શકો, ત્યાંની ફી શું છે, ત્યાં કયા સમયે જઈ શકાય, આ બધી વાતો હું કરવાનો છું. તો તમે વિડીયો અંત સુધી જોજો જેથી બધી માહિતી મળી જાય. તો તમે ત્યાં કઈ રીતે જઈ શકો, તો તમે ટ્રેન દ્વારા જવા માંગતા હોય તો નજીકનું રેલવે સ્ટેશન દહેરાદૂન રેલવે સ્ટેશન છે, અને બાય એર જવા માંગતા હોય તો ત્યાં જોલી ગ્રાન્ટ એરપોર્ટ આવેલો છે, ત્યાં સુધી જઈ શકો છો. અને દહેરાદૂન મેન સિટીથી 8 કિલોમીટર જેટલું દૂર છે ગુચ્ચુપાની રોબર્સ કેવ ગુફા. અને બીજું કે તમે ઓટો રિક્ષા કે પછી કેબ દ્વારા જવા માંગતા હોય બાય રોડ તો અનારવાલા ગામ સુધી એ મેન સિટીથી આવી શકો છો. ત્યાંથી પછી તમારે 1 કિલોમીટર જેટલું ચાલવું પડે છે. અને ત્યાંનો સમય શું છે, તો સમયની વાત કરું તો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. આખા અઠવાડિયા દરમિયાન ખુલ્લું જ રહે છે. ત્યાંના ઇતિહાસની વાત કરું તો ઇતિહાસમાં 18મી સદીમાં અંગ્રેજ ઓફિસરોથી બચવા માટે ત્યાં લૂંટારાઓ લૂંટ કરીને છુપાવવા માટે આ ગુફાનો ઉપયોગ કરતા હતા. અને આ જે ગુફા છે એમાં કયા નદીનું પાણી વહે છે, તો અસાન નદીનું પાણી વહે છે. ત્યાં તમે કઈ કઈ મજાઓ માણી શકો, તો ત્યાં પાણી એટલું ચોખ્ખું છે કે તે પાણીમાં તમે આરામથી ચાલી શકો, અને ચાલતા ચાલતા તમારા પગ રેતી ઉપર પડે તો તમને એવું લાગે કે તમે કંઈક અલગ જ અનુભવ કરી રહ્યા છો અને તમારું મન શાંત થઈ જશે. ત્યાંની ફી શું છે, તો ત્યાંની એન્ટ્રી ફી 35 રૂપિયા એક વ્યક્તિ દીઠ છે. અને ત્યાં તમારે ગુફામાં અંદર જવા માટે ચપ્પલ ભાડેથી લેવા હોય તો 20 રૂપિયામાં મળે છે. તમારી કાર હોય તો કારને પાર્કિંગ કરવી હોય તો એના માટે 30 રૂપિયા પાર્કિંગ ફી લેવામાં આવશે. બાઇક એવું હોય તો એ પાર્કિંગ કરવા માટે 20 રૂપિયા લેવામાં આવશે. તમારે કપડાં ચેન્જ કરવા હોય એના માટે પણ સુવિધા છે, એના 20 રૂપિયા અલગથી લેવામાં આવશે. અને ત્યાં તમે ઋતુની વાત કરું તો કઈ ઋતુમાં જઈ શકો, તો શિયાળાની ઋતુમાં તમે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીમાં જઈ શકો. ઉનાળામાં તમે માર્ચથી જૂન સુધીમાં જઈ શકો. પણ ચોમાસામાં અહીંયા જવા માટે ટાળવું, કારણ કે અહીંયા પાણીનો જથ્થો વધી શકે છે. અને આ ગુફા જે છે એ ગુફાની લંબાઈ લગભગ 600 મીટર છે, અને જે પાણી ઉપરથી પડે છે એ 10 મીટર જેટલું ઉપરથી પડે છે. તો આ ગુફાની મજા જરૂર માણજો. અને પાણી એટલું ચોખ્ખું છે કે તમે આમ પગ મૂકો તો પગ એકદમ નરી આંખે પણ દેખાય છે. અને ગુફાની વચ્ચે એક કિલ્લો જેવો આવેલો છે. તે અત્યારે તો થોડું તૂટી ગયેલું છે, પણ કિલ્લા જેવું લુક છે. અને ગુફામાં અમુક અમુક જગ્યાએ વચ્ચેથી પાણી પણ બહાર આવે છે. અને એક જગ્યાએ ખીણમાંથી પાણી પડે છે અને પછી પાણી અચાનક ખીણમાં જ અંદર અદૃશ્ય થઈ જાય છે, લુપ્ત થઈ જાય છે. તો આવો નજારો તમને બીજે ક્યાંય જોવા નહીં મળે. અને આ ગુફા કોઈ બનાવી નથી, આ કુદરતી રીતે બનેલી એક ગુફા છે. તો જરૂર એક વખત આ ગુફાને જોવા જજો. અને તમને માહિતી જે મેં આપી એ કેવી લાગી એ પણ મને કોમેન્ટમાં લખીને જણાવો. અને ત્યાં તમે ખાણીપીણી માટે જો આનંદ માણવા માંગતા હોય તો ત્યાં બહાર ચાઇનીઝ, ચા, નાસ્તો, કોફી બધું જ મળે છે. તો એ પણ તમે ત્યાં ચાલવાનો આનંદ લીધા પછી આરામ માટે ત્યાં બેસી શકો છો. અને
શેરડીનો રસ એવો પણ તમને મળી જશે. તો આ દહેરાદૂનનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી જણાવો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ખૂબ ખૂબ આભાર.